આજની પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા આજની પત્રકાર પરિષદમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ ડોક્ટર પ્રવીણસિંહ વનોલ, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ ઓવેસ મંસૂરીજી, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી પૃથ્વીરાજસિંહ સોલંકી, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના ચેરમેન અરશદભાઈ શેખ અને તમામ પત્રકાર મિત્રોનું આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ વતી। હાલના સમયની અંદર આજે દેશની જે વર્તમાન પરિસ્થિતિ છે એ વર્તમાન પરિસ્થિતિ એ ખૂબ જ બેરોજગારીનો દર દિન પ્રતિદિન ખૂબ જ વધી રહ્યો છે। છેલ્લા 45 વર્ષના અંદર જોઈએ તો જ્યાં 45 વર્ષની અંદર જેટલી બેરોજગારી નથી એટલી હાલના વર્તમાન સમયની અંદર છે અને ગુજરાતની અંદર પણ ખૂબ જ કપરી પરિસ્થિતિની વચ્ચે આજે જે ગીગ વર્કર છે એઓને ખૂબ અન્યાય થઈ રહ્યો છે અને એને લઈને આજે વિગતવાર ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ ડોક્ટર પ્રવીણસિંહ વનોલ એની વિગતવાર માહિતી આપશે। ડોક્ટર પ્રવીણસિંહ। આજની પ્રેસ વાર્તામાં અહીં ઉપસ્થિત દરેક પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સાથે જ અમારી પ્રદેશની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે। મુકેશભાઈ અમારા મીડિયાના ચેરમેને જે વાત કરી કે ગીગ વર્કર્સ, આજની પરિસ્થિતિ આપણે જોઈએ તો દેશમાં એક યુવાનો માટે અસ્થિરતાનો માહોલ ઉભો થયો છે। ત્યારે દેશમાં દિન પ્રતિદિન બેરોજગારીનું પ્રમાણ જ્યારે વધી રહ્યું હોય ત્યારે આજનો યુવાન શોષણ ભર્યા કામ કરવા માટે પણ ક્યાંક ને ક્યાંક મજબૂર થઈ રહ્યો છે। ત્યારે ગીગ વર્કર્સ જે કહેવાતા ઝોમેટો, સ્વિગી, જેપ્ટો, ઓલા, ઉબેર જેની અંદર કામ કરે છે તેનું પ્રમાણ ખૂબ જ વધારે છે યુવાનોમાં। ત્યારે નીતિ આયોગ ના રિપોર્ટ મુજબ 2022માં આ ગીગ વર્કર્સ 77 લાખ જેટલા ગીગ વર્કર્સ હતા, જે આજે વધીને 1 કરોડથી પણ વધારે ગીગ વર્કર્સની સંખ્યા છે। ત્યારે આ ગીગ વર્કર્સોને જે રીતનું અસ્થિરતાનું અને અમાનવીય પૂર્ણ વર્તન થઈ રહ્યું છે કંપનીઓ દ્વારા, જે કંપનીઓ માત્ર પોતાનો બેફામ નફો લેવા માટે, એમનો પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે જે ગીગ વર્કર્સ ઉપર પ્રેશર કરે છે, શોષણ કરે છે। એક્ઝામ્પલ તરીકે એક તરફ કંપનીઓ દ્વારા જે અસ્થિરતા વાળા જે વર્કર્સ જે કહેવાય એમને સ્થિરતા પણ નિશ્ચિત નથી, સાથે જ એમને વારંવાર એમના ગ્રુપની અંદર મેસેજ ને કોલના માધ્યમથી 10 મિનિટમાં ડિલિવરી થવી, સાથે જ મરજી પ્રમાણે એમના આઈડી બ્લોક કરી દેવા, સમયસર એમને એમના વળતરનું વેતન ના આપવું, પારદર્શકતાનો ખૂબ જ અભાવ, આવા બધા મુદ્દાઓને લીધે આજનો ગીગ વર્કર્સ એ ક્યાંક ને ક્યાંક માનસિક રીતે બેરોજગારીના ડરના લીધે એ ડિપ્રેશનમાં છે। ત્યારે યુવા કોંગ્રેસ દ્વારા આજે અભિયાન લોન્ચ કરવામાં આવે છે કે ગીગ વર્કર્સને ન્યાય મળે, ગીગ વર્કર્સને જે એના મુદ્દાઓ છે એને વાચા આપવા માટે આગામી સમયમાં
ગુજરાતમાં અમદાવાદથી લઈ સુરત, રાજકોટ અને બરોડા ચારે શહેરોમાં યુવા કોંગ્રેસની ગીગ વર્કર્સની કમિટી બનશે અને ગીગ વર્કર્સના જે પોઈન્ટ છે, ડાર્ક પોઈન્ટ, ત્યાં આગળ જઈ અને એક ગૂગલ ફોર્મ ભરવામાં આવશે. એ ગૂગલ ફોર્મ ભરી એમની સમસ્યાઓને સાંભળવામાં આવશે અને આગામી દિવસોમાં એમના સાથે 5, 25, 50 લોકોથી લઈ અને 500 થી 1000 નો ગીગ વર્કર્સનું સંમેલન પણ કરવામાં આવશે. આ ગીગ વર્કર્સનું માત્ર સંમેલન કરવા પૂરતો જ આ કાર્યક્રમ નથી અમારો. શહેરથી લઈ અને રાષ્ટ્રીય કક્ષા સુધીનો અમારો આ કાર્યક્રમ છે. સતત કાર્યક્રમ ચાલુ રહેશે અને આગામી સમયમાં જે ગીગ વર્કર્સ છે એને પડતી સમસ્યાઓને વાચા આપવા માટે યુથ કોંગ્રેસ આગળ આવશે. મારે વાત કરવી છે કે ગીગ વર્કર્સને એક તરફ કંપની પોતાના પાર્ટનર ગણે છે, બીજી તરફ એમને આરોગ્ય, અકસ્માત કે કૌટુંબિકમાં પડતી મુશ્કેલીઓ હોય એમાં પણ કોઈ પણ પ્રકારની સહાય કે મદદરૂપ નથી થતી. ત્યારે આવા ઘણા બધા મુદ્દાઓ ગીગ વર્કર્સને છે, જેને લઈ અને યુથ કોંગ્રેસ આગળ આવશે. સાથે જ જે ગીગ વર્કર્સના સોશિયલ સેફટી એક્ટ જે કહેવાય એ રાજસ્થાનમાં ગેહલોત સરકાર જ્યારે હતી ત્યારે લાગુ કરવામાં આવ્યો હતો. સાથે જ ઝારખંડ, કર્ણાટકમાં પણ આ કાયદો સોશિયલ સેફટીનો ગીગ વર્કર્સ માટેનો છે. ત્યારે કહેવાતા ગુજરાત મોડલમાં શિક્ષિત બેરોજગારીનો દર ખૂબ જ મોટા પ્રમાણમાં છે. સાથે જ અર્ધ શિક્ષિત કે જેઓ પાર્ટ ટાઈમ જોબ કરતા હોય કે ગીગ વર્કર્સ જે પોતાના જાત મહેનતથી કમાણી કરવા માંગતા હોય એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે. ત્યારે ખાલી માત્ર ગુજરાત મોડલ કહેવાતું ગુજરાત મોડલ થઈ રહ્યું છે, પરંતુ યુવાનો ને માટે કોઈ પણ પ્રકારની આ સરકાર ચિંતા નથી કરતી. આગામી સમયમાં બેરોજગારીનો દર જે ખૂબ જ વધી રહ્યો છે, સાથે ફિક્સ પે સ્કેલના પ્રશ્નો હોય, કોન્ટ્રાક્ટ સિસ્ટમના જે પ્રશ્નો છે, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા માટે અને સાથે આજ મુખ્ય મુદ્દો અમારો જે આ ગીગ વર્કર્સનો છે એ ગીગ વર્કર્સના જે અમે આ પેમ્પલેટ પણ આજે લોન્ચ કરીએ છીએ એની અંદર ગીગ વર્કર્સ એક મિસકોલ કરશે અને ગૂગલ ફોર્મ ભરાવીશું અને આગામી દિવસોમાં ગીગ વર્કર્સને લડાઈમાં લડત આપવા માટે યુથ કોંગ્રેસ હર હંમેશ એમના ખડે પગે છે. માઇક નીચે કરો.